हेलो मित्रों नमस्कार स्वागत है આજના એક નવા બ્લોગમાં। તો ફેમિલી આપણે જઈએ છીએ કેવડિયા। થંબનેલ તો તમે જોયું જ હશે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે આપણે અને આપણા મિત્રો બધા જઈએ છીએ આપણે કેવડિયા અને હરસિદ્ધિ માતાથી નીકળ્યા છે। આગળનો બ્લોગ આપણે એન્ડ આપી દીધો કારણ કે લોબો થઈ જાય બ્લોગ એટલા માટે। તો ચા પીને આવ્યા પાછા નીકળીએ સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી। તો વિડીયોમાં કન્ટિન્યુ। तो फाइनली मित्रों अमे छे ने ब्रिज ऊपर आवी गया छे जे नर्मदा नदीनो हे आ तो अहीं नजीक थोड़ू है भाई, आ केटलुं आगुं तने खबर है पेला। तो मित्रों आपणे त्यां आगळ जवानुं छे, विडियो में कंटिन्यू रहेजो। राहुल भाई थाकी गया बाइक चलावी, थाक नहीं लाग्यो थाक ओके। तो कंटिन्यू रहेजो विडियो में बराबर। शुं केवुं तमारे आपणा मित्र छे फैमिली ने कंईक जणाव्यो। आ बाजू फरवानुं सारूं छे मित्रों, आवो तो एक वखत जरूर मुलाकात लेजो। રાજપીપળા આવજો, પછી અહીં આગળ આપણે ઝરવાની વોટરફોલ પણ છે, અહીંયા પણ આપણે જવાનું છે હજુ તો ટાઈમ મળે તો। બરાબર, વરસાદ ઉપર આધાર છે। અને તે પર સરદારભાઈનું સ્ટેચ્યુ દેખાય છે, દૂરથી તો બહુ નાનું લાગે છે, હવે નજીક જઈએ તો ખબર પડે। બરાબર, તો આપણે ત્યાં આગળ જવાનું છે, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને મેં તમને પહેલા પણ કીધું હતું કે વરસાદ આપણો મિત્ર થઈ ગયો છે ને વરસાદ છે ને આપણી જોડે જોડે ચાલે છે। તો વિડીયોમાં તમે પણ અમારી જોડે જોડે ચાલો। તો તમે જોઈ રહ્યા છો અત્યારે જુઓ મજા આવે એવું લોકેશન છે અને અદ્ભુત નજારો છે, તમે જોઈ રહ્યા છો। તો ચાલો અમે થોડા ફોટો શૂટ કરી લઈએ અને પાછા આગળ વધીએ, બરાબર છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલી મિત્રો છે ને અમે લોકો પહોંચી ગયા છે અને તમે જોઈ રહ્યા છો આ હે ને પાર્કિંગ છે। બાઇક આપણું ત્યાં આગળ પાર્કિંગ કરી દીધું અને આ બધું ટોટલી પાર્કિંગ છે। અહીંયાથી આપણે જવાનું છે બસમાં। તો વિડીયોમાં કન્ટિન્યુ રહો, બતાવતો રહીશ તમને આગળ। ફાઇનલી મિત્રો છે ને અહીંયા બસની કાંઈ ટિકિટ બિકિટ લાગતી છે નહીં। મિત્રો બસ આવી ગઈ છે પણ ફૂલ છે। બસ ફૂલ છે ને બીજીની રાહ જોઈએ છે, આપણે બસ આવે એટલે જઈએ। તો મિત્રો અમે આવી ગયા છે વેટિંગ એરિયામાં, વેટિંગ રૂમમાં બેઠા છે। અહીંયા બેસવું પડે એમ છે, બીજી બસ આવે એટલે પાછા જઈએ આગળ। બસ આવશે એટલે બોલાવશે। તો આપણા મિત્રો બેસી ગયા બધા વેટિંગમાં। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ છે ને બસમાં બેઠા છે હું ને રાહુલભાઈ અને ઠંડી લાગે છે બહુ, એસી ફૂલ એસી વાળી છે એટલે અને આ જો અમે ઉતરવાના નથી। આ લોકોએ નક્કી કરી લીધું આ નહીં ઉતરે। એમાં મુસાફરી છે એટલે ફૂલ લાગ ફરી જો ફૂલ ભરાઈ ગઈ છે બસ। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ બતાવતો રહીશ તમને। મિત્રો તમે જોઈ રહ્યા છો બસમાં થઈને હું તમને બતાવું। ફ્રી બસ છે, એમાં કોઈ ચાર્જ લાગતો નહીં, ટિકિટ લેવાની જરૂર નહીં। બસમાં બી અહીં જવાનું આવે, બસ ફૂલ આવે। ચાલો કન્ટિન્યુ રહેજો। ફાઇનલી મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા છે ને જઈએ આગળ વધીએ। આપણે અંદર થઈને જવું પડશે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ત્યારે સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી આ રીતનું કંઈક દેખાય છે। હવે અહીંયાથી અંદર જવાની ટિકિટ લાગે તો જોઈએ, આપણે ટાઈમ ઓછો છે એટલે આપણે અંદર જવાનું છે નહીં। આ લોકો જાય છે ચાલતા ચાલતા અને 3 વાગી ગયા છે એટલે આપણે છે ને અંદર જવાનું નથી કારણ કે આપણે બાઇક લઈને આવ્યા છે એટલે થોડું રિસ્ક વાળું છે, આપણે અંદર જવાનું થતું નથી।
અહીંયા રહીને દેખાય છે આ રીતે. 2-3 ફોટા પાડી લઈએ એટલે પછી અહીંથી નીકળીએ ફટાફટ. ફાઇનલી મિત્રો પાછા આપણે આવી ગયા છે બસમાં. અને હવે પાછા આપણે નીકળીશું ઘર તરફ જવા માટે. પાર્કિંગમાં આપણું બાઇક ને બધું રાખેલું છે, ત્યાંથી લઈને હવે સીધા આપણે નીકળીશું. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે પાર્કિંગમાં અને આપણા જે બાઇક મૂક્યા હતા એ લઈ લીધા અને બાઇક લઈને નીકળીશું હવે ઘર તરફ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું આવતા એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.